મૂળ વાત એ છે કે સંસદની અંદર વિપક્ષો ધમાલ કરે, બબાલ કરે, કંઈ પણ કરે, પરંતુ સંસદ ચલાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. સંસદમાં ચોમાસા સત્રનો આજે ચોથો દિવસ છે અને માત્ર 18 મિનિટ કામગીરી ચાલી અને સંસદને સ્થગિત કરી દેવામાં આવી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી. એકચ્યુઅલી સંસદ ચલાવવાની જવાબદારી સરકારની છે, પરંતુ આ આખા ઘટનાક્રમ પરથી જોતાં એવું લાગે છે કે નથી સરકારને રસ કે નથી વિપક્ષને રસ સંસદ ચલાવવામાં. એટલે માત્ર ને માત્ર હંગામો થાય છે અને સંસદની કાર્યવાહી બંધ થઈ છે. જે ચોમાસું સત્ર અગત્યની ચર્ચાઓ કરવા માટે મળે છે એ ચોમાસા સત્રનો સમય આ રીતના વેડફી દેવામાં આવે છે અને હજારો કલાકો બગાડવામાં આવે છે અને લોકોના પૈસા પણ બગાડવામાં આવી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. 21 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ 21, 22, 23 અને આજે 24 સંસદની કાર્યવાહી ચાલતી જ નથી. સવારે શરૂ થાય, હોકારો દેકારો થાય, 5-10 મિનિટ ચાલે, પાછા બહાર, પાછું 2 વાગ્યા સુધી સ્થગિત થાય, પાછા 5 મિનિટ માટે આવે, પાછું હોબાળો મચે, પાછા બહાર. આવું 3 દિવસથી ચાલે છે. આજે પણ આવું જ બન્યું. સવારે 11 વાગ્યે જ્યારે સંસદની કાર્યવાહી શરૂ થઈ, માત્ર 6 મિનિટ ચાલી અને બેનરો, પોસ્ટરો લઈ અને આ વિપક્ષ નેતાઓ છેક વેલ સુધી પહોંચી ગયા. એ પછી 2 વાગ્યા સુધી સંસદની કાર્યવાહીને આજે સ્થગિત કરી દેવામાં આવી. 2 વાગ્યે કાર્યવાહી શરૂ થઈ અને માંડ 12 મિનિટ ચાલી અને ફરીથી હોબાળો થયો એટલે પાછી સંસદની કાર્યવાહીને શુક્રવારે 11 વાગ્યા સુધીમાં સ્થગિત કરી દેવામાં આવી. એટલે આખા દિવસની અંદર માત્ર 18 મિનિટ સંસદની કાર્યવાહી ચાલી, એમાં પણ રિઝલ્ટ શું? 0. દેકારો, હોબાળો અને કોઈ વાતનું કોઈ રિઝલ્ટ નથી આવ્યું. હવે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કીધું કે તમે પોસ્ટર લઈને આવો, એનાથી સંસદ નહીં ચાલશે. એમણે કોંગ્રેસને એમ પણ કીધું કે આ તમારા સંસ્કાર નથી. એમણે બહુ બધી વાર વિનંતી કરી કે તમે ચર્ચા ચાલુ કરો, તમે હોબાળો નહીં મચાવો, પરંતુ વિપક્ષો માન્યા નહીં અને હોબાળો મચ્યો એટલે અને પછી બહાર જઈને હંગામો મચાવ્યો. ઇવન લોકસભાની કાર્યવાહી તો ઠપ થઈ જ ગઈ. રાજ્યસભાની કાર્યવાહી પણ માત્ર 5-7 મિનિટ ચાલી હશે. આજની જે ચોથા દિવસે ચોમાસા સત્રમાં જે મુખ્ય મુદ્દો હતો એ બિહાર વોટર વેરિફિકેશનનો મુદ્દો હતો. બિહાર વોટર વેરિફિકેશનનો જે કાર્યક્રમ છે એની સામે વિપક્ષોએ હંગામો મચાવ્યો અને એક જ મુદ્દા ઉપર વિપક્ષો અડીને બેઠા રહ્યા કે અમને સરકાર 3 દિવસથી અમે રજૂઆત કરીએ છીએ, પરંતુ 3 દિવસથી હજુ કોઈ જવાબ કેન્દ્ર સરકાર તરફથી મળ્યો નથી. જો જવાબ મળે તો અમે કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર છે, પરંતુ અમને જવાબ જ નથી મળતો. રવિશંકર પ્રસાદે એવું કીધું કે અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ સંસદ ચાલવા નથી દેતી અને બહાર જઈને એમ કહે છે કે સરકાર ચાલવા નથી દેતી. રાહુલ ગાંધીએ આજે ચૂંટણી પંચને એક મેસેજ આપતા એવું કીધું કે તમે જો એવું માનતા હો કે તમે બચી જશો તો એ તમારી ભૂલ છે, અમે તમારો પીછો છોડવાના નથી. અત્યારે બિહાર વોટર વેરિફિકેશનનો મુદ્દો એટલા માટે ચગેલો છે કારણ કે આ વર્ષના અંતમાં બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી છે અને ચૂંટણી પંચે એક એવો મુદ્દો લાવીને મૂકી દીધો છે કે જેટલા બી મતદારો છે એ બધા મતદારોના વોટર વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે કે એ ખરેખર દેશના નાગરિક છે કે નથી. એમને બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવી રહ્યા છે અને આને કારણે વિપક્ષને એવું લાગે છે કે મોટી સંખ્યામાં જે મતદારો છે એ કટ થઈ જશે અને એને કારણે વિપક્ષને મોટું નુકસાન થશે અને આરજેડી અને કોંગ્રેસ એના માટે આટલો બધો આજે વિરોધ કરી રહ્યા છે. સાંસદ કંગના રનૌતે પણ મીડિયા સાથે બહાર વાત કરી કે વિપક્ષો બિનજરૂરી હંગામો કરી રહ્યા છે અને લોકતંત્ર અને બંધારણનું ગળું ઘોંટવાનું કામ કરી રહ્યા છે. કંગનાએ કીધું કે અમારા મંત્રીઓ તો બધી તૈયારી કરીને આવે છે, પરંતુ વિપક્ષો એમને બોલવાનો ચાન્સ જ નથી આપતા. મૂળ વાત એ છે
કે સંસદની અંદર વિપક્ષો ધમાલ કરે, બબાલ કરે, કંઈ પણ કરે, પરંતુ સંસદ ચલાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે અને એ સુચારુ રીતે સંસદ ચાલે એના માટે એક સંસદીય મંત્રાલય પણ બનાવવામાં આવેલું છે અને એનું એ કામ છે કે સંસદ સારી રીતના ચાલે, ચર્ચાઓ થાય. પરંતુ કોઈ નથી સરકારને રસ, નથી વિપક્ષને રસ. જ્યારે અરુણ જેટલી વિપક્ષમાં હતા ત્યારે એમણે પોતે કીધેલું હતું કે વિપક્ષનું કામ તો વિરોધ કરવાનું છે જ, પરંતુ સંસદ ચલાવવાનું કામ સરકારનું છે. સરકાર વિપક્ષને મનાવે, સરકાર વિપક્ષને સમજાવે અને સંસદ ચલાવે, એ જોવાનું કામ સરકારનું છે. તો અત્યારે કેમ આ કામ નથી થતું? અત્યારના કેમ વિપક્ષો હોબાળો કરે છે તો એમને બહાર જવા દેવા, એમને સમજાવવામાં કેમ નથી આવતા? પણ મૂળ વાત એ છે કે જે હોય તે 4 દિવસથી ચોમાસું સત્રનો સમય વેડફાઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.